આપનો પરિચય ને અત્યારે આ ભૂવો મોટો પડે છે, કઈ જગ્યાએ પડ્યો, શું કહેશો? જી, મારું નામ સંજય પટેલ છે. હું વોર્ડ નંબર 11 નો કાઉન્સિલર છું અને મારી સાથે કાઉન્સિલર હસબન્ડ રુચિરભાઈ છે. ગઈ રાતે મોડી રાતે જે વરસાદ વધુ પડતા સાકેત સોસાયટીની સામે એટલે કે નીલકંઠ મહાદેવથી સાંઈબાવાની વચ્ચે મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને હાલ અમે જાણ કરતા સ્થાનિકોએ અમને જાણ કરી અને અમે નગરપાલિકાને જાણ કરી છે. નગરપાલિકાના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર અત્યારે હાજર છે અને એની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ત્યાં સુધી એ રસ્તાનો અવર જવર બંધ કરેલ છે. ભૂવો શાના કારણે પડ્યો એવું કઈ જાણવા મળ્યું? ભૂવો વરસાદી લાઈન જે કોઈ હશે એના કારણે કોઈ લીકેજ છે અને શોધે છે. અત્યારે કામગીરી ચાલુ છે અને એ કામગીરી પૂર્ણ કરીને જ આ રસ્તો ખોલીશું. પરિચય ને અહીંયા જે આ બનાવ બન્યો, શું બનાવ બન્યો, શું કહેશો? હું નડિયાદ નગરપાલિકામાં ઇજનેરી વિભાગમાં એન્જિનિયર છું અને જે ગઈકાલે ભારે વરસાદ પડ્યો તો આ જે મેનહોલ છે અહીંયા આગળ ડ્રેનેજ લાઇનનું, એમાં જે હાઉસ કનેક્શનો આવતા હતા એમાંથી કોઈ પણ લાઇન બ્રેક થઈ હશે અને એના લીધે આ ભુવાર્યું પડ્યું છે. જેવી જ અમને વિસ્તારના મેમ્બરોએ જાણ કરી તો તાત્કાલિક ટીમ આવી ગઈ છે અને અત્યારે અમે કામ એનું ચાલુ કરી દીધું છે. 2-3 દિવસ સુધી આ રસ્તો બંધ રહેશે તો પબ્લિકે પણ સાથ સહકાર આપવા વિનંતી. એટલે આ ભૂવો પડવાનું કારણ અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ જે ડ્રેનેજ લાઈનો આવે છે અંદર હાઉસ કનેક્શનની, એમાં કોઈ ક્ષતિ થવાથી એ પાણી માટીમાં ગયું હશે અને ભુવાર્યું એના લીધે પડ્યું એવું લાગે છે. પણ કામગીરી ચાલુ કરી દીધી છે, જે હશે અમે 2-3 દિવસમાં રિપેર કરી. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.